અ, ભારત લેવલે કુલ અત્યારે રજિસ્ટર્ડ 808 મેડિકલ કોલેજ છે અને એમાં 1 લાખથી વધારે મેડિકલ ટીચર્સ હશે અને ગુજરાત લેવલે 43 મેડિકલ કોલેજ છે. એમાં 6 સરકારી મેડિકલ કોલેજ, એના લગભગ 3400 ઉપર રજિસ્ટર્ડ મેડિકલ ટીચર હશે. હવે મને જે એવોર્ડ મળ્યો છે એ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હેડક્વાર્ટર દિલ્હી દ્વારા બેસ્ટ મેડિકલ ટીચર તરીકેનો એવોર્ડ મળ્યો છે. અને મેડિકલ શિક્ષક તરીકે હાલમાં હું બાળ આરોગ્ય વિભાગમાં સરટી હોસ્પિટલ સરકારી મેડિકલ કોલેજ ભાવનગર ખાતે કાર્યરત છું. એટલે અમારે દર વર્ષે 200 એમબીબીએસ સ્ટુડન્ટના એડમિશન થાય છે અને 5 પીડિયાટ્રિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન સ્ટુડન્ટના એડમિશન થાય છે. એટલે અમારું મુખ્ય કામ આ વિદ્યાર્થીઓને પીડિયાટ્રિક સબ્જેક્ટ ભણાવવાનું હોય છે, યુજી લેવલે અને પીજી લેવલે. એ ઉપરાંત અમે એ લોકોને રિસર્ચ કે નવા નવા સંશોધનમાં એ લોકો જે થીસીસ કે ડેઝર્ટેશન કરતા હોય છે એમાં પણ માર્ગદર્શક તરીકે મદદ કરતા હોય છે. એટલે ટીચિંગ અને રિસર્ચ વર્ક ઉપરાંત એક ટીચર તરીકે અમારે પેશન્ટ પણ જોવાના હોય છે. જે નવજાત શિશુ એટલે કે 1 દિવસથી 28 દિવસના બાળકથી લઈને 12 વર્ષ સુધીના બાળકોને જોઈ અને એનું નિદાન કરી એની સારવાર પણ એમ આપતા હોય છે. અને સૌથી અગત્યનું, અભ્યાસ ઉપરાંત આ બાળકોનો અમે મેન્ટરિંગ કરતા હોય છે મેન્ટરશિપ ગ્રુપ દ્વારા, જેથી એમને અભ્યાસ સિવાય બીજી કોઈ મુશ્કેલી ન પડે એનું પણ નાનું નાનું ગ્રુપ બનાવીએ, વિદ્યાર્થીઓ સાથે 1 to 1 વાત કરીએ અને એને કોઈ પ્રશ્ન હોય તો એનું અમે નિરાકરણ આપતા હોય છે. અને જ્યાં જરૂર લાગે ત્યાં અમારા હાયર ઓથોરિટી ડીન સાહેબ, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને પણ અમે ધ્યાને દોરતા હોય. એટલે આવું એક સંકલનમાં એક મેડિકલ ટીચરનું કાર્ય રહેલું હોય છે, જેનું નોમિનેશન મેં ફાઇલ કર્યું હતું અને એમાં રાષ્ટ્રીય કક્ષાએ એ લોકોને લાગ્યું હશે કે ભાઈ આઈ એમ એ એપ્રોપ્રિએટ કેન્ડિડેટ, તો આમાં મારું સિલેક્શન થયું છે.